સુરતના નાસરનગર ડિમોલિશનને લઈને મળી રહ્યા છે સૌથી મોટા સમાચાર। મનપા કમિશનર એમ નાગરાજન સુજલ પ્રજાપતિ વચ્ચે વોટ્સએપ ચેટ ચર્ચામાં આવી છે, કારણ કે સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી જે ગંભીર આરોપ લગાવ્યા। એસએમસી કમિશનરના આદેશથી ડિમોલિશન થયું હોવાનો એફિડેવિટમાં દાવો કરવામાં આવ્યો। 21 મેની ચેટમાં કમ્પ્લીટ ધીસ એએસએપીનો મેસેજ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। સુજલે કમિશનરના આદેશના જવાબમાં જી સર લખ્યો છે અને આ ઉલ્લેખ કર્યો છે। ત્યારે 29 મેના રોજ રોડ સરફેસ સંબંધિત પીડીએફ મોકલાઈ હોવાનો પણ દાવો કર્યો। 30 મે ડિમોલિશન બાદ આફ્ટર વિડીયો કમિશનરને મોકલાયા। વિડીયો જોયા બાદ કમિશનરે ઓકે જવાબ પણ આપ્યો હોવાનો દાવો કરાયો છે। આ ડિમોલિશન બાદ પણ બંને વચ્ચે સંપર્ક ચાલુ રહ્યો હોવાનો આરોપ લાગ્યો છે। જૂન દરમિયાન વોટ્સએપ કોલ ન્યૂઝ લિંક શેર થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને 14 જૂન બાદ કમિશનરે અંતર જાળવ્યું હોવાનો આ સોગંદનામામાં ઉલ્લેખ કરાયો છે। સુજલે અનેક વખત ફોન કર્યા છતાં જવાબ ન મળ્યાનો પણ દાવો કર્યો। ચેટ્સ, કોલ રેકોર્ડ્સ અને વિડીયો હાઈકોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાકલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, કયા કયા આજે પુરાવાઓ છે તે હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને શું દાવો થઈ રહ્યો છે? જી બિલકુલ, નાસિરનગર ડિમોલિશન બાબતે હવે અધિકારી અને પાલિકા કમિશનર જ આમને સામને આવી ગયા છે। જે પ્રમાણે નાસિરનગરનું ડિમોલિશન થયું હતું ત્યારે શરૂઆતમાં નિવેદનો બદલાયા હતા, આ ડિમોલિશન પાલિકાએ નથી કર્યું। ત્યારબાદ અધિકારીઓ કહેતા જણાવ્યા હતા કે આ ડિમોલિશન પાલિકાએ જ કર્યું છે, પરંતુ જે પ્રમાણે સસ્પેન્શનની તલવાર છે ઉગામાઈ હતી ત્યારે સુજલ પ્રજાપતિ છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। પરંતુ હવે સુજલ પ્રજાપતિ પોતાના સસ્પેન્શનને લઈને હાઈકોર્ટમાં ગયા છે અને હાઈકોર્ટમાં તેમણે એ તમામ પુરાવા છે એ અત્યારે હાલ હાઈકોર્ટને આપ્યા છે અને જણાવ્યું છે કે પાલિકા કમિશનરના આદેશથી જ તેઓ ડિમોલેશન માટે ગયા હતા। એ બાબતની ચેટ છે એ અત્યારે હાલ એ હાઈકોર્ટમાં છે એ પ્રસ્તુત કરવામાં આવી છે। એફિડેવિટની અંદર તમામ એ પુરાવા છે એ પ્રસ્તુત કરવામાં આવ્યા છે। સુજલ પ્રજાપતિ હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને જે રીતે આક્ષેપ કર્યા છે ત્યારે ડિમોલેશન કમિશનરના આદેશથી થયું હોવાનો એફિડેવિટમાં ઉલ્લેખ છે કરવામાં આવ્યો છે। સાથોસાથ 21મી મેની ચેટમાં કમ્પ્લીટ જે એઝ પર એઝ પોસિબલનો જે મેસેજ છે તે પણ અત્યારે દર્શાવવામાં આવ્યો છે। ત્યારે સુજલે કમિશનરના આદેશના જવાબમાં જી સરના લખાણ છે એ પણ ઉલ્લેખ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। 29 મેના રોજ સરફેસ સંબંધી પીડીએફ મોકલાઈ હોવાનો દાવો કરાયો છે। ત્યારે 30 મેના ડિમોલેશન બાદ આફ્ટર વિડીયો કમિશનરને મોકલાયા હતા। જે વિડીયો જોયા બાદ કમિશનરે ઓકેનો જવાબ આપ્યો હતો એ પ્રમાણેની જે એફિડેવિટમાં છે ઉલ્લેખ કરાયો છે। ત્યારે ડિમોલેશન બાદ બંને વચ્ચે સંપર્ક ચાલુ રહ્યો હોવાનો આક્ષેપ પણ અત્યારે કરવામાં આવી રહ્યો છે। ત્યારે જે પ્રમાણે 14 જૂન બાદ કમિશનરને અંતર જાળવ્યું હોવાનો અત્યારે સમાચાર મળી રહ્યા છે ત્યારે એ બાબતને લઈને અત્યારે હાલ પોતાના સસ્પેન્શનને લઈને અત્યારે ખુદ અધિકારી અને પાલિકા કમિશનર આમને સામને આવી ગયા છે। ત્યારે હવે સુજલ પ્રજાપતિ છે એ પાલિકા કમિશનર સામે લડી લેવાના મૂડમાં છે, તમામ પુરાવા છે તેમણે એફિડેવિટ કરી હાઈકોર્ટમાં રજૂ કર્યા છે। જી, આભાર આપનો આ માહિતી માટે।